રાજકોટમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। તહેવારોના સમયે ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ફરાળી વાનગીઓમાં ભેળસેળને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે અને ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી રહ્યું છે। જો કોઈ અખાદ્ય વસ્તુઓ ઝડપાય છે તો તેમને વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। અને આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। લાઈવ સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, રાજકોટમાં આરોગ્ય વિભાગ અત્યારે ચેકિંગ હાથ ધરી રહ્યું છે કેમ કે તહેવારોનો સમય હવે ફરી એકવાર શરૂ થઈ ચૂક્યો છે। અત્યારે તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું કંઈ સામે આવ્યું? નિધિ, ગાંધીગ્રામ વિસ્તારની અંદર આવેલે જે ઠક્કર ફરસાણ છે કે ત્યાં અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે। પેટીસની અંદર જે દાજ્યું તેલ છે તે વાપરવામાં આવતી હોવાની જે તપાસની અંદર વાત છે તે સામે આવી છે। એટલું જ નહીં, સાથે સાથે જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે મોટા પ્રમાણમાં લોકો ફરાળી વાનગીઓ છે તે આરોગતા હોય છે ને એટલા માટે પેટીસની અંદર જે તપકીના લોટનો ઉપયોગ છે તે કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। જે રીતના આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે દુકાનના માલિક છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, અહીંયા ફરસાણ બનાવી રહ્યા છો, કઈ રીતના અહીં દાજિયા તેલનો ઉપયોગ થતો હતો, કઈ રીતના ચેકિંગ અત્યારે હાથ ધરવામાં? અમે દાજિયા તેલનો ઉપયોગ નથી કરતા, તેલ અમે ચોખ્ખું જ મૂકેલું છે, પણ જે પેટીસની ઉપર ફરાળી પાવડર છાંટવામાં આવે છે ને તેના કારણે ટીપીસીનું પ્રમાણ વધારે આવેલ છે। ખાસ કરીને તપકીના લોટનો ઉપયોગ કરતા હોવાનો, પણ સ્ટાર્ચનો ઉપયોગ કરો છો? અમે ટોપિકો સ્ટાર્ચ પાવડર વાપરી છે, જે ફરાળી તરીકે જ ઉપયોગ આવે છે, અને પાવડર પેટીસ બનાવીને માથે છાંટવામાં આવેલો છે। તેના કારણે ટેમ્પરેચર વધારે હોય ને તેના કારણે ટીપીસીનું પ્રમાણ વધારે આવેલું છે, પણ આગળથી અમે સરના નિયમ મુજબ અને સરકારના નિયમ મુજબ બધી બાંહેધરી આપીને એ જ રીતે અમે યુઝ કરીશું। આપણે ખ્યાલ તો હશે જ કે શ્રાવણ મહિનામાં લોકો શ્રાવણ મહિનો રહેતા હોય એમાંય તમે આ પ્રકારે કરો લોકોના સ્વાસ્થ્ય સાથે છે, આ કેટલું યોગ્ય? હવે તમે એમ કહો છો કે હવે અમે નિયમનું પાલન કરશું? અરે એવું નથી, તેલમાં પ્રમાણ વધારે હોય, જેનું ટેમ્પરેચર વધારે હોય તેલનું ટેમ્પરેચર વધારે હોય, અને ખાસ કરીને માથે જે ટોપિકો સ્ટાર્ચ પાવડર પેટીસ એમાં હલાવીને નાખવામાં આવે, પાવડરના કારણે ટેમ્પરેચરનું ટીપીસી વધી ગયેલ છે, જેનું હવે અમે આગળથી ધ્યાન રાખશું। હવે નિયમોનું પાલન છે તે કરશું તેવા દાવાઓ છે તે કરવામાં આવી રહ્યા છે। અહીં જે અલગ અલગ વાનગીઓ છે તે ખાસ જે ફરાળી વાનગીઓ છે તે અહીં બનાવવામાં આવતી હતી અને ખાસ કરીને ચેકિંગ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। તમામ જે લોકો જે ખાસ કરીને શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓ છે તે આરોગતા હોય છે અને તેની અંદર પણ ભેળસેળ છે તે હવે ક્યાંક જોવા મળી રહ્યું છે। આપણે કેટલાક જે અહીંના અધિકારીઓ છે તેમની સાથે વાત કરીશું। સર્વે સાહેબ, જે રીતના અહીં ચેકિંગમાં શું સામે આવ્યું છે અને કઈ રીતના અલગ અલગ જે ફરાળ અને ફરાળી વાનગીઓ વેચતા જે વિક્રેતાઓ છે તેને ત્યાં ચેકિંગ કરવામાં? આપણે દરેક વર્ષની માફક આ વખતે પણ જે શ્રાવણ મહિનો શરૂ થયો તેના આગલા દિવસથી આપણે ફરાળી વાનગીઓનું ચેકિંગ ચાલુ કરેલ છે, જેના અનુસંધાને આજે આપણે ગાંધીગ્રામ એસકે ચોકમાં આવેલા જે મુખ્ય ઉત્પાદક છે પેટીસ, જે કે અન્ય પણ દુકાનો પણ સપ્લાય કરે છે પેટીસનું ફરાળી વાનગી તરીકે, તેની ત્યાં ચેકિંગ હાથ ધરેલ છે। આ ચેકિંગ દરમિયાન ભેળસેળ થતું સામે આવ્યું છે? ના, અત્યારે આપણે ખાસ કરીને પેલો હેતુ એ હતો કે ભાઈ ફરાળી લોટમાં બીજો નોન ફરાળી એટલે કે મેશ સ્ટાર્ચ છે તો અનાજનો કોઈ સ્ટાર્ચ વાપરે છે કે નહીં, તો એ આપણને અહીંયા જોવા મળેલ છે તે ટ્રેપિયોકા સ્ટાર્ચ છે, તો તે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ફરાળી હોવાનું જણાય છે। આમ છતાં આપણે એનું સેમ્પલ લઈને લેબમાં મોકલશું। સાહેબ, દાજ્યું તેલ પણ અહીંયા જોવા મળ્યું છે, તો દાજ્યા તેલમાં ઉપયોગ કરતા હતા તો લોકોના કેવા આરોગ્ય સાથે ચેડા થતા હોય, કઈ રીતે મુશ્કેલી? દાજ્યું તેલ છે એ આપણા શરીરને હાનિકારક છે, ખાસ કરીને બહુ વધારે પડતું 25થી ઉપર ટીપીસી વાળું તેલ હોય તો કેન્સરકારક પણ ગણાય છે, પરંતુ હાલમાં આપણે ટીપીસી મીટરથી જે ચકાસણી કરેલ છે તેમાં 23ની અંદર ટીપીસી આવેલ છે। સાહેબ, આપે જે રીતે એટલે કે અહીં જોવા મળ્યું છે? બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, રાજકોટમાં આરોગ્ય વિભાગ અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે। ગાંધીગ્રામ ચોક પાસે કઈ રીતે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। શ્રાવણ મહિનાના કારણે ફરારી વાનગીઓ આ વખતે વધારે ખવાતી હોય છે અને એટલા માટે જ જેટલી પણ ફરારી વાનગીઓ બની રહી છે તેમાં પણ યોગ્ય પ્રમાણસર તમામ માપદંડોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેની ચેકિંગ, તેનું તપાસ હાથ ધરવામાં આવી રહી છે।